ભાવનગરમાં નકલી દારૂના કેસમાં વર્તેજ પોલીસે વધુ એક ઇસમને ઝડપી પાડ્યો છે। કમરેજ ગામેથી રોયલ સ્ટેટની નકલી દારૂની 5 બોટલ સાથે જય કિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવા પહોંચી હતી। વર્તેજ પોલીસે કમરેજ ગામેથી રોયલ સ્ટેટની નકલી દારૂની 5 બોટલ સાથે જય કિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગર નામના ઇસમને ઝડપી પાડ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ જય કિશન ડાંગરે વર્તેજના હરદીપ મોરી નામના શખ્સ પાસેથી રોયલ સ્ટેકની 5 પેટી લીધી હોવાનું સામે આવ્યું હતું। મળતી માહિતી મુજબ ગૌતમ સોલંકીએ પ્રથમ વખત તૈયાર કરેલ 51 પેટીના માલમાંથી હરદીપ મોરીએ 5 પેટી ખરીદી હતી। લઠ્ઠાકાંડની જાણ થયા બાદ જય કિશન ડાંગરે પોતાના ઘર પાસે આશરે 20 જેટલી બોટલો ફોડી નાખી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। હાલ વર્તેજ પોલીસે 5 બોટલ રોયલ સ્ટેગનો જથ્થો તેમજ ફોડવામાં આવેલી આશરે 20 બોટલના ઢાંકણા કબજે કર્યા છે। આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। રિમાન્ડ મળ્યા બાદ વર્તેજ પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ પૂછપરછ હાથ ધરશે।